હું હિના બુલેટિનની શરૂઆત કરી અમદાવાદથી મળેલા મહત્વના સમાચારથી। સ્કૂલોને ફરી બોમ્બથી ધમકી મળી છે। શહેરની કેટલીક શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। મેમનગરની મહારાજા અગ્રેસન, ગાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલ, શાંતિ એશિયાટિક સ્કૂલને ધમકી મળી છે। ઝેબર આનંદ નિકેતન સ્કૂલ, વેજલપુરની જાયડસ સ્કૂલને પણ ધમકી મળી હોવાની વિગત છે। શહેરની અલગ અલગ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। 5 થી વધુ સ્કૂલે ધમકીભર્યો મેલ મળ્યો। પોલીસની ટીમ શાળાઓમાં તપાસ અર્થે પહોંચી। વહેલી સવારે જ વિધાનસભાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી અને ત્યારબાદ સ્કૂલોને પણ ઈમેલ મળ્યો છે બોમ્બથી ઉડાડી દેવાની। ત્યારે આનંદની કેતન સ્કૂલને પણ ઈમેલ છે તે મળ્યો છે। ત્યારે પોલીસની ટીમ છે, ચેકિંગ ટીમ છે તે સ્કૂલ ઉપર પહોંચી છે અને અત્યારે સ્કૂલ ઉપર ચેકિંગ છે તે કરવામાં આવશે અને ત્યારબાદ અત્યારે કોઈ બાળકોને છોડવા માટેની પણ કોઈ મેસેજ છે આપવામાં નથી આવ્યો। શાંતિપૂર્ણ માહોલ છે અને બાળકો સ્ટડી પણ કરી રહ્યા છે। જે પેરેન્ટ્સ હોય છે પેરેન્ટ્સ પણ અહીં સ્કૂલે પૂછપરછ માટે આવી રહ્યા છે। ત્યારે જાગૃત નાગરિક છે આપણી સાથે વાત કરીશું કે સર જે રીતે અત્યારે સ્કૂલો એક પછી એક સ્કૂલોને ધમકી મળી રહી છે, વિધાનસભાને મળી છે, શું કહેશું? આ ધમકીનું બધું વારંવાર થાય છે પણ એમાં એટેન્શનમાં રહેવાની જરૂર છે, ટેન્શનમાં રહેવાની જરૂર નથી। અને બીજા બધા ફાલતુ મેસેજની જગ્યાએ સ્કૂલની ઓફિશિયલ જે વેબસાઇટ હોય જે સ્કૂલે લોન્ચ કરી છે એમાં જે મેસેજ છે એના આધારભૂત માની અને એ પ્રમાણે ફોલો કરવાની જરૂર છે। કોઈ પેનિક થવાની જરૂર નથી। બિલકુલ, કારણ કે પેનિક થવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી। અત્યારે સ્કૂલમાં પણ બાળકો છે બાળકો છે શાંતિપૂર્ણ માહોલમાં અભ્યાસ કરી રહ્યા છે। સાથે જ પોલીસની ટીમ છે તે ચેકિંગ માટે સ્કૂલ ઉપર પહોંચી છે અને ચેકિંગ કરી રહ્યા છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અને મહત્વના સમાચાર, અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને ઓફર, જાતે જ અમેરિકા છોડે તો ફ્રી એર ટિકિટ, 2 લાખ બોનસ અપાશે। તો ભારતીયો માટે આ મહત્વના સમાચાર અહીંયા સામે આવ્યા છે। અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને ઓફર કરવામાં આવી છે અને ઓફર એ છે કે જાતે જ અમેરિકા છોડે તો ફ્રી એર ટિકિટ અને સાથે જ 2 લાખ બોનસ આપવામાં આવશે। અમેરિકા સરકાર જો એક્શન લે એ પહેલા ગેરકાયદેસર વસતા ભારતીયો જો જાતે જ અમેરિકા છોડે છે તો તેમને આ ઓફર કરવામાં આવી છે, જેમાં ફ્રી એર ટિકિટ અને 2 લાખ બોનસ। સમાચારમાં વાત હવે વડોદરાની કરીએ। બરોડા ડેરીની આજે ચૂંટણી, 4 ઝોનમાં 333 મતદારો મતદાન કરશે। 13 માંથી 9 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા। ડેસર, વડોદરા, ડભોઈ અને પાવી જેતપુર ઝોનની ચૂંટણી સવારે 9 વાગ્યાથી શરૂ થયું મતદાન। બપોરે 3 વાગ્યા સુધી કરી શકાશે મતદાન। સાંજે 4 વાગ્યા બાદ મતગણતરી શરૂ થશે। અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હાર્દિક, પૂરી અપડેટ। બિલકુલ, જો બરોડા ડેરીની વાત કરવામાં આવે તો જે ગ્રામ્ય વિસ્તારનું રાજકારણ હોય છે તેનું ગઢ જે છે તે બરોડા ડેરીને કહેવાય છે। અને અત્યારે જે મતગણતરી જે વોટિંગ જે છે તે શરૂ થઈ ગયું છે અને જે સભાસદો છે તેઓ વોટિંગ કરવા માટે આવી રહ્યા છે। આ 13 પૈકી 9 ડિરેક્ટરો બિનહરીફ થતા હવે 4 ઝોનની જે ચૂંટણી છે તે યોજાઈ રહી છે। ડેસર, વડોદરા, ડભોઈ અને પાવી જેતપુર ઝોનની ચૂંટણી જે છે તે યોજાઈ રહી છે અને અત્યારે જે મતદારો છે તેઓની અંદર ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। બીજી મહત્વપૂર્ણ વાત કરવામાં આવે તો વર્તમાન ચેરમેન દિનુ મામા એટલે કે દિનેશભાઈ પટેલ જે છે તે અત્યારે બરોડા ડેરી ખાતે પહોંચ્યા છે અને બરોડા ડેરીના ઇતિહાસમાં પહેલીવાર 9 બેઠકો જે છે તે બિનહરીફ થઈ છે। એના કારણે તેઓની અંદર જે આત્મવિશ્વાસ છે તેમાં ચોક્કસથી વધારો જે છે તે જોવા મળી રહ્યો છે। સાંજે 4 વાગ્યા બાદથી જે મતગણતરી જે છે તે શરૂ થવાની છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે। તો 13 માંથી 9 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા છે। આપને જણાવી દઈએ કે બપોર સુધી મતદાનની સમગ્ર પ્રક્રિયા ચાલશે। જનતા બાદ જાહેર પરિવહન માટે જાગૃતિ આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। જાહેર પરિવહન સેવાની જાગૃતિ માટે મંત્રીઓ અને ધારાસભ્યો બસમાં વિધાનસભા પહોંચ્યા હતા। પેટ્રોલ ડીઝલની બચત થાય તેમજ વાતાવરણ શુદ્ધ થાય તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો। મંત્રીઓ અને ધારાસભ્યોએ લોકો જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવા માટે અપીલ કરી। બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 182 નવી એસટી બસોનું લોકાર્પણ કરવાના છે।
આમ તો આપણે સૌ સમાજ જીવનમાં જોઈએ છે કે અત્યારે એસટીની સવારી સલામત સવારી તરીકે સ્લોગન પ્રજાએ સ્વીકાર્યું છે. એસટીની મુસાફરીમાં બેસનારાઓની સંખ્યા પણ વધી છે, સાથે સાથે સુવિધાઓમાં પણ ખૂબ મોટો વધારો થયો છે. આખા દેશની અંદર ગુજરાતની જીએસઆરટીસીનું બેસ્ટ પરફોર્મન્સ રહ્યું હોય અને સેવાના ભાવ સાથે વણાયેલી આ વાત એ દરેક જગ્યાએ તમે ગામડાના રૂટ જુઓ, શહેરોના રૂટ જુઓ, મહાનગરોના રૂટ જુઓ, નગરપાલિકાઓના રૂટ જુઓ, દરેક રૂટો પોતે પોતાના સમય ઉપર સરસ મજાનું સમય સારણી પત્રક બનાવી અને રૂટ ચલાવતી હોય છે. નવી જનરેશનને પણ ખૂબ સારો મેસેજ કે આપણે જ્યારે પ્રવાસ કરતા હોય તો મોસ્ટલી આપણે વ્હીકલ પર કરતા હોય છે. ક્યાંક ને ક્યાંક ટાઈમના લીધે પણ એડજસ્ટમેન્ટના લીધે બી આપણે વ્હીકલ પોતાનો પર્સનલ વ્હીકલ પ્રિફર કરતા હોઈએ છીએ. પણ જો આ બસની જો વ્યવસ્થા કરવામાં આવે તો ફ્યુલ છે એની બચત થાય, સાથે સાથે પર્યાવરણનું સારું એવું દેખાય. એટલે માટે ખૂબ સારો આજે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માત્ર અત્યારે પોતાના વિસ્તારમાં કનેક્ટિવિટી વધારવા માટે કરીને નવી બસો જે આપ જોઈ રહ્યા છો ગુર્જર નગરી, એની કમ્ફર્ટ ઝોન લેવલ જોઈએ, બીજું ત્રીજું એની વ્યવસ્થા, ઓનલાઈન બુકિંગ, એ દ્રષ્ટિએથી આજે માત્ર લોકાર્પણનો કાર્યક્રમ. લોકોએ પૃથ્વીને જીવવા જેવી રહેવા દેવી હશે તો ઓછામાં ઓછો પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો, અને એનાથી પર્યાવરણને તો લાભ થાય છે, પણ સલામત સવારી હોય છે અને સમય બચે છે અને ખૂબ કમ્ફર્ટ આપે છે. સમાચાર મહેસાણામાંથી કડી શહેરમાં અપહરણની ચોંકાવનારી ઘટના બની છે. કડીના જાસલપુર રોડ પર આવેલી ગ્રીન વિલા સોસાયટી પાસેથી 19 વર્ષીય યુવકનું અપહરણ કરવામાં આવ્યું. રાત્રે 7:45 વાગ્યાના સમયે 2 કારમાં અપહરણકારો આવ્યા. બંને ગાડીઓ પર નંબર પ્લેટ નહોતી. હાથમાં લાકડી અને ધારીયું લઈ આવેલા 3 અજાણ્યા શખ્સોએ યુવકને બળજબરીથી ગાડીમાં બેસાડ્યા હતા. અપહરણ બાદ યુવકના ફોનમાંથી સિમ કાર્ડ કાઢી નાખવામાં આવ્યું અને તેને અગોલ ગામ નજીક એક ખેતરમાં લઈ જઈ ગોંધી રાખવામાં આવ્યું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કડી નંદાસન રોડ પર થયેલી મારામારીની ઘટનાને લઈ પૂછપરછ માટે યુવકનું અપહરણ કરવામાં આવ્યું. અપહરણકારો યુવક પાસેથી 2 વ્યક્તિઓ વિશે માહિતી માંગતા હતા. ત્યારબાદ યુવકના પરિચિત ત્યાં પહોંચી જતા અપહરણકારો યુવકને તેમના હવાલે કરી દીધો. સમગ્ર મામલે કડી પોલીસે 2 ગાડીના ડ્રાઈવર સહિત અન્ય 3 અજાણ્યા શખ્સો મળી કુલ 5 લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટેની તપાસ શરૂ કરી છે. અમારા સંવાદદાતા કેતન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કેતન, આખો મામલો શું છે? ચોક્કસથી જણાવી દઉં કે ગત રોજ કડીના જાસલપુર રોડ પર આવેલી ગ્રીન વિલા સોસાયટી પાસેથી 19 વર્ષીય સાહિલ નાગેરીનું અપહરણની જે ઘટના હોય છે તે ઘટના સામે આવી હતી. રાત્રે 7:45 વાગે 2 કાળા કલરની સ્કોર્પિયો ગાડીઓમાં અપહરણકર્તાઓ આવ્યા હતા. બંને ગાડીઓમાં નંબર પ્લેટ લગાવેલી ન હતી, પરંતુ એક ગાડીની આગળ અંગ્રેજી શબ્દોમાં રાઠોડ લખેલું હતું. હાથમાં લાકડીઓ અને ધારીઓ લઈને આવેલા 3 શખ્સોએ યુવકને ઉઠાવી અને બળજબરીથી ગાડીમાં બેસાડ્યો હતો અને યુવકના ફોનમાંથી સિમ કાર્ડ નીકાળી અગોલ ગામ નજીક એક ખેતરમાં લઈ જઈ ગોંધી રાખવામાં આવ્યો હતો. કડી નંદાસન રોડ પર JK પાર્લર પાસે થયેલી મારામારી ઘટના અંગે તેમને પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે અપહરણકર્તાઓ યુવક પાસેથી 2 જે ઈસમો હોય છે તેમની માહિતી પણ માંગતા હતા. ત્યારે બીજી બાજુ યુવકના પરિચિત ને ફોન કરતા તેઓ ત્યાં આવતા અપહરણકર્તાઓ યુવક તેને સોંપ્યો હતો. આ મામલે હાલમાં કડી પોલીસ સ્ટેશન ખાતે 5 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે. તો પોલીસે 5 શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે. મહત્વના સમાચાર પાટણમાંથી. પોલીસે ભગાડનારનો પોલીસ સરઘસ કાઢશે તેવી વિગત. પોલીસ લુખ્ખાઓની શાન ઠેકાણે પાડશે. આતંક મચાવનાર 18 આરોપીને પોલીસે દબોચ્યા. પોલીસ તમામ આરોપીઓનું સરઘસ કાઢશે તેવી વિગત મળી રહી છે. પોલીસ આરોપીઓને કાયદાનું ભાન કરાવશે. કાયદો હાથમાં લેનારને કાયદાનો પાઠ ભણાવાશે. ગઈકાલે આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. મોડી રાત્રે લુખ્ખા તત્વોએ પોલીસે હંફાવી. અસામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થયો હતો. અમારા સંવાદદાતા અશરફ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અશરફ, આખા એ મામલામાં હવે પોલીસી કાર્યવાહી શું રહેવાની છે? શું વિગત આપની પાસે? બિલકુલ હિના, ચાણસ્માના ઝીલિયા ગામે ખાનગી ફાર્મ હાઉસ પર હથિયારધારી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને ક્યાંક રક્ષક જ તે લુખ્ખા તત્વોથી બચવા માટે ભાગી રહી, એટલે કે ક્યાંક અસામાજિક તત્વો સામે પોલીસ પણ ક્યાંક લાચાર બની. એટલે કે સમગ્ર મામલે
જિલ્લા પોલીસ વડાએ ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ, એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ સહિત 5 જીઆરડીએમ કુલ 8 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. બીજી બાજુ મહત્વની વાત છે કે સમગ્ર મામલે જે હથિયારધારી અસામાજિક તત્વો એક બાદ એક ગાડી લઈને જે આવ્યા હતા, જેમને હથિયારો સાથે આતંક મચાવ્યો હતો, તે પૈકી અત્યાર સુધી પોલીસે 18 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 18 આરોપીઓનું આજે બપોરે ઘટના સ્થળનું પંચનામું કરી અને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. એટલે કે સૌથી મહત્વની વાત છે કે 18 આરોપીઓમાં સૌથી મુખ્ય આરોપી જહુભા શંકરજી ઠાકોર સહિત 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આજે બપોર બાદ 18 આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. પરંતુ સૌથી મહત્વની વાત છે કે જ્યારે આ ઘટના ઘટી તે અગાઉ જ ચાણસ્મા પોલીસ મથકે વર્દી આપવામાં આવી હતી કે આવી ઘટના ઘટવાની, એટલે કે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવાની જરૂર હતી. પરંતુ ક્યાંક ચાણસ્મા પીઆઈની બેદરકારીના કારણે આજ તેમને સસ્પેન્ડ થવું પડ્યું છે અને આવા અસામાજિક તત્વો ક્યાંક બેખોફ થયા છે. પરંતુ હવે પણ જિલ્લા પોલીસ વડાએ પણ આવા અસામાજિક તત્વોને કાયદાનો પથ ભણાવવા માટે ગાડીઓ કસ્યો છે. સમગ્ર મામલે જેટલા પણ ચહેરાઓ ઓળખાયા છે તે પૈકી 18ની ધરપકડ કરવામાં આવી છે. આજે 18 રિકન્સ્ટ્રક્શન કરીને કાયદાનો પાઠ ભણાવશે. બિલકુલ આભાર તમામ વિગતો બદલ. તો આતંક મચાવનાર 18 આરોપીને પોલીસે દબોચી લીધા છે અને આરોપીઓને કાયદાનું ભાન કરાવશે પોલીસ. બનાસકાંઠાના થરાદા કરબોણ ગામમાં પવિત્ર સંબંધોને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો. પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યો. મૃતકની પત્નીને ગામના જ શખ્સ સાથે પ્રેમ સંબંધ હતો, જે બાબતની જાણ મૃતક રણછોડજીને થઈ હતી. તેથી મૃતકની પત્ની ધર્મીબા તેમજ પ્રેમી ભાણાભાઈએ રણછોડજીની હત્યા કરી નાખવાનું ષડયંત્ર ગોઠવ્યું. રાત્રિએ પત્નીએ જમવામાં પતિને ઊંઘની ગોળીઓ આપી દીધી અને પતિ જ્યારે ગાઢ નિંદ્રામાં હતા તે સમયે પ્રેમી ભાણાભાઈએ કુહાડીના ઘા ઝીંકી રણછોડજીને મોતને ઘાટ ઉતારી દીધા. આ ગુનામાં અન્ય એક શખ્સે પણ મદદગારી કરી હોવાનું ખુલ્યું છે. હત્યા કરી મૃતદેહ સગેવગે કરવાનો પ્લાન પણ નિષ્ફળ ગયો. પોલીસે આ મામલે પત્ની અને પ્રેમી સહિત 3 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભાણાભાઈ માજીરાણા કરીને છે વ્યક્તિ, એને અને મરણ જનારની પત્ની છે ધર્મીબેન, એની સાથે આડા સંબંધો હોય છે. આડા સંબંધોમાં આ ભાઈ જે મરણ જનાર છે આડખીલી રૂપ એને થતો હોય છે અને એમની પત્ની એવું કહે છે, મરણ જનારની પત્ની એવું કહે છે કે જો આપણે આનું ખૂન નહીં કરી નાખીએ તો આ મારો પતિ છે એ ગમે ત્યારે તારું ખૂન કરી નાખશે. અમારા જે આરોપી છે એ અમારા હાથવગું છે અને તાજેતરમાં આરોપીની ધરપકડ કાયદેસર કરવામાં આવશે. ગુજરાત એટીએસી યુપીમાં મોટી કાર્યવાહી. દરોડા પાડીને એમડી ડ્રગ બનાવતી ફેક્ટરી પકડી પાડી. 6 કિલો એમડી ડ્રગ સાથે 2 આરોપીની ધરપકડ કરાઈ. યુપીના આંબેડકર નગરથી કરવામાં આવી કાર્યવાહી. એટીએસ દ્વારા થોડા દિવસો પહેલા 5 ગ્રામ એમડી ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું. ત્યાંથી ઉત્તર પ્રદેશની લાઇન મળતા કાર્યવાહી કરવામાં આવી છે. અમારા સંવાદદાતા નવીન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. નવીન, પૂરી અપડેટ. હિના, જે રીતે થોડા દિવસો પહેલા ગુજરાત એટીએસે 5 ગ્રામ એમડી સાથે એક રિસીવરની ધરપકડ કરી હતી. જો કે ક્વોન્ટિટી નાની હતી, પરંતુ એટીએસે તપાસ કરી રહી હતી કે આ ડ્રગ ક્યાંથી આવ્યું છે. જો કે સામાન્ય રીતે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી એમડી આવતું હોય છે, પરંતુ આ વખતે તપાસમાં ખબર પડી કે ઉત્તર પ્રદેશના આંબેડકરનગર ડિસ્ટ્રિક્ટમાં એક ફેક્ટરી ચાલી રહી છે. ત્યાં તપાસ કરતા 6 કિલો એમડી ડ્રગ જે બનાવેલું હતું અને સાથોસાથ રો મટીરિયલ પણ કબજે કરવામાં આવ્યું છે. 2 આરોપી જે કાર્ટેલ છે, એટલે કે લોકોને દેશમાં અલગ અલગ જગ્યાએ એમડી મોકલે છે, તે 2 લોકોની પર ધરપકડ કરી છે. અને એટીએસ જે છે ગુજરાત એટીએસ અહીંયા લઈને આવી છે, તપાસ કરી રહી છે અને કેટલા સમયથી આ લોકો બનાવી રહ્યા હતા તે તમામ દિશાઓમાં હાલ તપાસ કરવામાં આવી રહી છે. હિના જી, બિલકુલ આભાર તમામ વિગતો બદલ. તો ગુજરાત એટીએસી યુપીમાં મોટી કાર્યવાહી. ગીર સોમનાથમાં સિંહના આટાફેરા. વેરાવળના ચીમાર ગામની ગલીઓમાં સિંહ દેખાયા. મોડી રાત્રે સિંહોના આટાફેરા જોવા મળ્યા. દિવસમાં 3 જેટલા પશુઓનું મારણ પણ કર્યું. ગામમાં વન્ય પ્રાણીઓના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ. દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ. અમારા સંવાદદાતા દિનેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. દિનેશ, સિંહોના આટાફેરાથી ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે, શું વિગત? જી બિલકુલ, ખાસ કરીને વેરાવળના સીમાર ગામની આ ઘટના છે કે જ્યાં આગળ છેલ્લા 3-4 દિવસથી સિંહોના છે તે આટાફેરા રહે છે અને આ સિંહોના આટાફેરાને લઈને ગામ લોકો છે તેમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ ફેલાયેલો છે. તો આજે આ મોડી રાતના વધુ એક સીસીટીવીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે કે જેમાં
આ 2 થી 3 જેટલા સિંહો છે તે ગામની અંદર જે રખડતા પશુઓ હોય છે તેમની પાછળ દોડ મૂકી અને તેમનો શિકાર કરી રહ્યા છે. જોકે આ પ્રકારના દ્રશ્યોને લઈ અને ક્યાંક ને ક્યાંક ગ્રામજનો છે તેમાં વધુ ભય ફેલાયો છે. જી બિલકુલ આભાર. તો સિંહોના આટાફેરાથી ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો. ગિરનાર અંબાજી મંદિરમાં આવેલ વિવાદ મામલે 2 અલગ અલગ ફરિયાદ દાખલ થઈ છે. મંદિર પરિસરમાં ગુનાહિત પ્રવેશ કરી દારૂ નોનવેજ સાથે મહેફિલનો આરોપ. બીજી ફરિયાદમાં અનધિકૃત રીતે પૂજા કરાવવા અને દાનની રકમમાં ગેરરીતિનો મામલો. કુલ 11 લોકો કાયદાના સકંજામાં આવ્યા. પ્રથમ ફરિયાદમાં 2 સગીર સહિત કુલ 6 સામે કાર્યવાહી કરાઈ. અભિષેક ચૌહાણ, જિગ્નેશ ડાભી, છગન ડાભી, નિખિલ મેઘનાથી સહિત બંને સગીર સામે ગુનો દાખલ. બીજી ઘટનામાં મંદિર વહીવટ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો. પ્રવર્તમાન મામલતદાર અશ્વિન બારૈયા દ્વારા ફરિયાદ નોંધાઈ. પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી. સમાચારમાં આગળ વધીએ. હરિયાણાના પાનીપતમાં ચાલતી બસ નીચે આત્મહત્યા કરવાનો એક આધેડે પ્રયાસ કર્યો, જેના સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવીએ. ડ્રાઈવરની સતર્કતાના કારણે આધેડનો જીવ બચી ગયો. સીસીટીવીમાં જોવા મળે છે કે ટાયરની નીચે આધેડ આવી જાય છે. જો 1 ઇંચ પણ પડ્યું તેના ઉપર ફરી વળ્યું હોત તો આ વ્યક્તિનો જીવ જઈ શકતો હતો. આ ઘટના સામે આવ્યા બાદ હડકંપ મચી ગઈ. બસ ડેપોમાં લોકો ગભરાઈ ગયા હતા. સીસીટીવીના માધ્યમથી સામે આવ્યું કે જ્યારે પેસેન્જરને બેસાડીને બસ ચાલે છે ત્યારે એક વ્યક્તિ દોડીને બસની નીચે આવી જાય છે, જેને દૂરથી દોડતા જોઈને ડ્રાઈવરને ખ્યાલ આવી જાય છે અને તે બસને ઝડપથી રોકી દે છે. જો સીસીટીવી સામે આવ્યા ન હોત તો બસ ડ્રાઈવરને દોષિત માનવામાં આવત, પણ સીસીટીવીના કારણે આ સમગ્ર ઘટના સ્પષ્ટ થઈ ગઈ. ये हमारी एक रेवाड़ी की बस थी, वो बस स्टैंड के पे सवारी उन्होंने उतारी आराम से, और एक 50-52 साल के आसपास कोई बुजुर्ग व्यक्ति था. उन्होंने बिल्कुल बस को देखा और जब बस वो चलने वाली थी उन्होंने क्या किया कि बिल्कुल अगले टायर के नीचे अपने आत्महत्या करने का प्रयास किया उन्होंने. अब ये पता नहीं वो किस स्थिति में था, उन्होंने ऐसा क्यों किया. ઉત્તર પ્રદેશમાં મેરઠના લોહિયાનગર વિસ્તારની કાશીરામ કોલોનીમાં મહિલાઓ વચ્ચે થયેલા ઝઘડાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ઘટના દરમિયાન મહિલાઓની લડાઈમાં વચ્ચે પડેલા યુવકો વચ્ચે પણ મારામારી થઈ હોવાનું સામે આવ્યું. સ્થાનિક લોકોનો આરોપ છે કે કોલોનીના કેટલાક લોકોને ખોટા SC/ST એક્ટ હેઠળ ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેઓએ દાવો કર્યો કે આવી પ્રકારની ઘટનાઓ અગાઉ પણ અનેક વખત બની ચૂકી છે. કોલોનીની એક મહિલાએ સીએમ યોગી આદિત્યનાથ પાસે અપીલ કરી છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. સાથે જ આરોપી મહિલાની સામે કડક પગલાં લેવાની પણ માંગ ઉઠી છે. ST की धमकी देती हैं और कहती हैं इतना रुपए दो जब ST हटाऊंगी, 1 लाख 2 लाख रुपए दो जब हटाऊंगी. और इन्हें अभी अभी क्या नाम बोले ST के जो पैसे लेते हैं ये इनके घर वाले, ये लक्ष्मी इसका आदमी रिमांड करते हैं. फिर उन लोगों से जिन पर ST लगाई जाती है उनको 2 लाख 3 लाख दो जब हम हटाएंगे. યુપીના મેનપુરીમાં નજીવી બાબતે બોલાચાલી થતા કેટલાક અસામાજિક તત્વોએ યુવકને ઢોર માર માર્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. 6 થી વધુ યુવકોએ ઘરે પહોંચી માર માર્યો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે, જે મામલે પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે. अपने घर पे थे तो आरे चढ़ के आए हमारे घर. कौन लोग आए? नंदराम, उनके लोग उनके साथ में 7-8 आदमी थे. कहाँ से हैं ये लोग? नाला खुर्दन के. अच्छा, किस लिए आए आपके घर पे चढ़ के? घर पे आए और मारने लगे आके. किस वजह से? JCB के चक्कर में JCB तो उन्हें पकड़ा रखी है. अच्छा, तो असला फसला लिए थे. कितने लोग आए थे? 8-9 आदमी थे. अच्छा, किससे हमला कर दिया आप? फावड़ा लाए थे. પાવાગઢ શક્તિપીઠ પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શને આવતા ભક્તો રોપવેની સુવિધામાં તત્પર છે, પરંતુ ડુંગર પર વસતા પરિવારો અને વેપારીઓ માટે ગદર્ભ સાચી લાઇફલાઇન છે. જ્યાં વાહનો પહોંચી શકતા નથી અને શ્રમિકો માટે વજન ઊંચકીને ચડવું અશક્ય બને છે, ત્યાં આ અબોલ પ્રાણીઓ દરરોજ તેલ, અનાજ, પાણી અને પૂજા સામગ્રી જેવી જરૂરી વસ્તુઓ અંદાજે 1500 જેટલા પગથિયા ચડીને ઉપર પહોંચાડે છે. વેપારીની દુકાને સામાન પહોંચતો કરું છું.
મંદિરનું બી સામાન ચડાવું છું, ઘી ગોળ માતાજીને પ્રસાદ જે જાય છે એ બધું ગધર પર સામાન બધું પહોંચતું થાય છે. જો ગધર ના હોય તો પબ્લિકને પાણીથી લગાડ બધું તકલીફ પડે, નાસ્તાથી ખાવા પીવાથી લગાડ બધી તકલીફ પડે, વેપારીઓને બધું ગધર પરથી ચાલે છે. બધું આન પરથી અમારી રોજીરોટી ચાલે છે. રોજ સામાન મળી રહે એમની પર રોજીરોટી ચાલ્યા કરે છે. અમારે નવરાત્રી સિઝન આવે 15 દિવસ પહેલા અમે માલ સ્ટોક કરી દઈએ, બે ત્રણ ચક્કર વધારે મારીએ. એટલે પાવાગઢની લાઇફલાઇન કહીએ તો એ ગધર્પ છે અને ગધર્પના માલિકો જે છે એમાં ઘણા બધા પરિવારો જોડાયેલા છે, એમનું ફેમિલી જોડાયેલું છે, એમને રોજીરોટી મળે છે. પાવાગઢ ડુંગર ઉપર વસતા વેપારીઓ જે સામાન મંગાવે એના દ્વારા એમની રોજીરોટી જળવાઈ રહે છે. સાથે સાથે વેપારીઓનો જે માલ આવે છે એટલે વેપારીઓ પણ એમનો ધંધો ગધર્પ દ્વારા જ થઈ શકે છે. એટલે ગધર્પ અહીંની લાઇફલાઇન કહી શકાય. સદીઓ જૂની આ પરંપરા આજે પણ એટલી જ પ્રસ્તુત છે. માણસે દિવસમાં એકવાર આટલા પગથિયા ચડવા ભારે પડે છે, ત્યારે આ ગધર્પો કોઈ પણ ફરિયાદ વગર ભારે વજન સાથે માજીથી મંદિર સુધીની સફર ખેડે છે. વેપારીઓના મતે જો આ ગધર્પ સેવા ન હોય તો ડુંગર પર જીવન જરૂરિયાતી વસ્તુઓ પહોંચાડવી અશક્ય બની જાય. જે પ્રાણીનું નામ ઘણીવાર મનુષ્યને ટોકવા માટે વપરાય છે, તે જ પ્રાણી અહીં પોતાની અજોડ ક્ષમતા અને ઈમાનદારીથી અનેક પરિવારનો આધાર સ્તંભ બન્યું છે. મંદિરનો સુખડીનો સામાન હોય કે કોઈ પણ સામાન હોય, એ ગંધર્પ સિવાય અહીંયા આગળ કોઈ સોર્સ છે નહીં. કારણ કે રોપવે છે એ રોપવે ફક્ત યાત્રાળુ પેસેન્જર રોપવે છે, એટલે અંદર કોઈ પણ જાતનો સામાન આવતો નથી. એટલે ગંધર્પ જ એક જીવાદોરી છે પાવાગઢ ડુંગરની, એને બંધ કરી દે અથવા એ લોકો ના આવે તો આ લોકોને બીજો કોઈ એવો સોર્સ નથી કે એ લોકો ચીજ વસ્તુ કે યાત્રાળુને લગતી કોઈ પણ સામગ્રી હોય આ લોકો લાવી શકે અહીંના દુકાનદારો. હું અહીંયા વર્ષોથી પાવાગઢ ડુંગર ઉપર દુકાન કરું છું અને અહીંયા રહેવાનું પણ મારું અહીંયા જ છે. આખા ડુંગર ઉપર જે કંઈ સામાનની વ્યવસ્થા આપે છે એ બધું અમારે ગધર્પ ઉપર આવે છે અને જીવન જરૂરિયાત સામાન અને આ પૂજાપાનો સામાન બધો જ સામાન અમારો ગધર્પ ઉપર આવે છે. અને રોપવેમાં તો ફક્ત પબ્લિકને આવવા જવાની જ વ્યવસ્થા હોય છે, એટલે એનાથી જ અમારું જીવન ધોરણ બંધાયેલું છે ગધર્પથી. અને એ જો ના હોય તો અમારું કોઈ પણ વ્યવસ્થા અમને આપવી શક્યતામાં નથી. યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે ગધર્પને પાવાગઢના વેપારીઓ માટેની લાઇફલાઇન માનવામાં આવે છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે ગધર્પ છે તે હાલ જે મંદિર સુધીનો જે સામાન છે, વેપારીઓનો સામાન છે, મંદિરનો સામાન છે, સાથે સાથે તમામ જે ચીજ વસ્તુઓ છે તે ગધર્પ દ્વારા પાવાગઢ ડુંગર ઉપર પહોંચાડવામાં આવતી હોય છે. જેથી જ આ ગધર્પ છે તેને અહીં લાઇફલાઇન માનવામાં આવતી હોય છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ગધર્પ જે પ્રકારે સામાન લઈ મંદિર સુધી જવા માટે જઈ રહ્યા છે. આ જ પ્રકારે રાત દિવસ જે ગધર્પના સંચાલકો છે તેઓ દ્વારા વેપારીઓ અને મંદિર સુધી સામાન પહોંચાડવામાં આવતો હોય છે. જો આ ગધર્પ ના હોય તો જે પાવાગઢ ડુંગર ઉપર સહિત પગથિયા ઉપર જે આજુબાજુની દુકાનો આવેલી છે ત્યાંથી જે સામાન મળે છે તે સામાન મળવો અથવા વેપારીઓ માટે લઈ જવો પણ મુશ્કેલ બની જાય એ પ્રકારનું. आओ पीएम मोदी ने सांभळिए. मैं कहना चाहूंगा कि राजनीति में कोई फुल स्टॉप नहीं होता है. भविष्य आपका भी इंतजार कर रहा है और आपका अनुभव, आपका योगदान राष्ट्र जीवन में हमेशा हमेशा बना रहेगा. आदरणीय सभापति जी, इस सदन में जो भी सदस्य माननीय हमारे विदाई ले रहे हैं, कुछ सदस्य ऐसे हैं जिनको शायद उस समय जाने का समय कार्यकाल आएगा जब सदन नहीं चलता होगा. कुछ हैं जिनको ऑलरेडी सदन के दरमियान ही विदाई मिल रही है, सदन के दरमियान ही विदाई मिल रही है. लेकिन ये जाने वाले सभी माननीय सांसदों का बहुत ही उत्तम योगदान है. इसलिए लेकिन मैं जरूर कहूंगा आदरणीय देवगौड़ा जी, आदरणीय खड़गे जी, आदरणीय शरद पवार जी, ये ऐसे वरिष्ठ लोग हैं जिनके जीवन का आधे से अधिक उम्र संसदीय कार्य प्रणाली में गई है. नए सांसदों ने सीखना चाहिए
वैसे समर्पित भाव से सदन में आना, जो भी हमसे उनसे बन सकता है उतना योगदान करना, इन्हें समाज में से जो जिम्मेवारी मिली है उसके प्रति पूरी तरह समर्पित रहना, ये इन सब वरिष्ठ लोगों से हम जैसे सबको सीखने जैसा है। और मैं उनके योगदान की भूरी भूरी सराहना करूंगा, क्योंकि इतना लंबा कार्यकाल छोटा नहीं होता है, बहुत महत्वपूर्ण है। उसी प्रकार से हमारे उपसभापति जी हरिवंश जी विदाई ले रहे हैं। हरिवंश जी को लंबे समय तक इस सदन में अपनी जिम्मेवारी निभाने का अवसर मिला है। बहुत ही मृदुभाषी, सदन को चलाने में सबका विश्वास जीतने का निरंतर जिन्होंने प्रयास किया, और मैंने देखा है कि संकट के समय ज्यादातर उपसभापति के ही जिम्मे आ जाता है कि भाई आप संभाल लेना जरा, तो उनको